સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં રહેતા એક યુવાને EWS સર્ટિફિકેટની જરૂર હોવાથી તેમને નિકુંજ ભુવા નામના એજન્ટનો સંપર્ક કર્યો હતો. એજન્ટ નિકુંજ ભુવાએ સર્ટિફિકેટ કઢાવી આપવાના બહાને યુવાન પાસેથી નાણાં લીધા હતા અને ત્યારબાદ કોમ્પ્યુટરમાં એડિટિંગ કરીને બોગસ સર્ટિફિકેટ તૈયાર કર્યું હતું. આરોપીએ અન્ય એક પરીક્ષાના સર્ટિફિકેટમાંથી મામલતદારની સહી અને કચેરીના સિક્કાનો ખોટી રીતે ઉપયોગ કરી ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવ્યું અને તેનો સ્ક્રીનશોટ પાડી ફરિયાદીને મોબાઈલ પર મોકલી આપ્યો હતો. સમગ્ર મામલે ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ફરિયાદી યુવાન ઓરિજિનલ સર્ટિફિકેટ લેવા માટે જનસેવા કેન્દ્ર પર રૂબરૂ પહોંચ્યો હતો. ત્યાંના કોમ્પ્યુટર ઓપરેટર રેકોર્ડ તપાસમાં જણાવ્યું કે આ સર્ટિફિકેટ પર મામલતદારની સહી હજુ બાકી છે. ફરિયાદીએ જ્યારે મોબાઈલ પર આવેલા સિક્કાવાળો ફોટો બતાવ્યો ત્યારે જનસેવા કેન્દ્ર અને મામલતદાર કચેરીના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે સર્ટિફિકેટ સંપૂર્ણપણે બોગસ હતું. આ અંગે ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી એજન્ટ નિકુંજ ભુવાની ધરપકડ કરી છે. સરકારી કચેરીના સિક્કા અને મામલતદારની સહીનો દુરુપયોગ કરી બોગસ દસ્તાવેજ બનાવવો એ અત્યંત ગંભીર ગુનો છે. ઉત્તરાયણ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ એજન્ટે અગાઉ અન્ય કેટલા લોકોને આવા બોગસ સર્ટિફિકેટ પધરાવ્યા છે.